તો મિત્રો તીરો સાંજે ફાઇનલી આપણે ધારી ખોટો પીડ્યા છે ગુલાબ હાલો મિત્રો જો ફાઇનલી ભાવેશભાઈ નો જો હસો પીડ્યો હાલો ભાઈ એને એક ચોકલેટ આપી દો આ ચેનલ માં મજા આવી જાય છે અમે 5 ચોકલેટ ખાધી છે તો મિત્રો આપણે ભાવેશભાઈ પણ 5 ચોકલેટ ખાધી ને ચેલેન્જ તો બહુ મજા આવી ને એનું ધ્યાન રાખવું પડશે એ બેક ટેલેન્ટેડ છે એવું લાગે હાલો વાંધો નહીં મિત્રો તો હવે હું નામ લખું બહુ મજા આવી તો ભગીરથભાઈ બીજું કઈ કેવું હોય તો કહો આવી ચેલેન્જ કરે તો મજા આવે ચોકલેટ ખાવાની તો જો મિત્રો છોકરાને આવી ચેલેન્જ મજા આવે તો ભગીરથભાઈએ આપણી ચેલેન્જમાં ભાગ લીધો એ માટે આભાર ને વિડીયો ને ત્રીજો અને છેલ્લો લાસ્ટ ચાન્સ આપણે ભાવેશભાઈને આપશું આથી હાલો તો મિત્રો આપણે દશરથભાઈનો ખોટો જવાબ પીડ્યો ને તમે જોઈ શકો છો કે ખોટો જવાબ પીડ્યો બીજો ચાન્સ આપણે તો જો મિત્રો આપણું એક આવું ચેલેન્જ હતું ને હવે આપણે બધાને પૂછ્યું કેટલી ચોકલેટ ખાવાનું એવું ને કેવા એને ચેલેન્જમાં મજા આવી કે નહીં તો હાલો આપણે નાની ફરીથી શરૂઆત કરી દઉં તો હાલો આપણે શું દશરથભાઈને પૂછ્યું હાલો દશરથભાઈ કેવો અનુભવ કેટલી ચોકલેટ ખાવાની આવી તમારે કહો હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આજ આપણે લઈને આવ્યા છીએ ચેલેન્જ તો જેમાં હે એકડા બોલો અને ચોકલેટ ખાવી એવી ચેલેન્જ છે તો હાલો તમે ચેલેન્જમાં બિનારો કેવું ચેલેન્જ છે તમને આગળ બતાવશું તો જો મિત્રો આવું કંઈક ચેલેન્જ છે જેમાં ઘણા આપણે એકડા નહીં રાખીએ જેથી આવડા બધાને કયો આંકડો લીધો એ તો ખબર હોય નહીં તે આપણે રાખશું ફિક્સ કે 1 થી 20 એકડા જે હાસો જવાબ આપશે એને આપણે આપશું ચોકલેટ ખાવા તો હાલો ચેલેન્જ ઇન્ટરેસ્ટિંગ થવાની તો ચેલેન્જમાં છેલ્લે સુધી રહેજો તો હાલો કરી ચેલેન્જ શરૂ તો જો મિત્રો આપણા મિત્રોને તૈયાર કરી લીધા છે હવે આપણે જો નાની શરૂઆત કરી દીધી છે ને ચેલેન્જ કરીએ શરૂ તો મિત્રો આપણે એ ટાઈપનું ચેલેન્જ છે 3 ચાન્સ આપવામાં આવશે જો હાસું પડશે તો આપણે ચોકલેટ ખવડાવશું એવી કંઈક ચેલેન્જ છે હાલો તો હું પહેલાં આંકડા લખવાની કરું શરૂઆત તો હાલો મિત્રો આપણે આંકડો લખી નાખ્યો હવે જોઈએ છીએ આ ભાઈને હાસો પડે ચોકલેટ ખાવાની થાય હાલો બોલો કેટલા છે હાલો તો જો મિત્રો ધાર્મિકભાઈનો પહેલો ચાન્સ ખોટો પીડ્યો છે ને હવે આપણે ધાર્મિકભાઈને બીજો ચાન્સ આપશું હાલો તો જો મિત્રો આ ધાર્મિકભાઈનો બીજો ચાન્સ એ ખોટો પીડ્યો હવે ત્રીજો ચાન્સ આપણે છેલ્લો ચાન્સ ધાર્મિકભાઈને આપશું હા મિત્રો ધાર્મિકભાઈને તો બધા 3 ચાન્સ ખોટા પીડ્યા હવે આપણે ધાર્મિકભાઈ પાછળ વ્યા થાય ને ભગીરથભાઈનો વારો આવશે આ ભાઈ તો હાસું બોલશે એવું લાગે છે મને જોઈ છેલ્લે કેટલા લખું હાલો તો મિત્રો આપણે ભગીરથભાઈને પહેલો ચાન્સ ખોટો પીડ્યો અને બીજો ચાન્સ હવે આપશું હાલો કહો હા તો ભગીરથભાઈને જો ભાઈ કે પહેલો ચાન્સ બીજો ચાન્સ હાસો પીડ્યો હોય તો એને ચોકલેટ ખાવાનો હરાયો હાલો ચોકલેટ ખાઈ લે હાલો તો જો મિત્રો આ ધાર્મિક આપણે તો મિત્રો આપણે ભગીરથભાઈને ત્રીજો ચાન્સ આપશું હાલો કહો ભગીરથભાઈ ત્રીજો ચાન્સ હાસો પીડ્યો હાલો તો પાછી ચોકલેટ ખાવા આપશું હાલો તો ભગીરથભાઈને તો 2 ચાન્સ હાસા પીડ્યા મિત્રો તો હવે બીજાનો વારો આવવા દેવું આપણે તો જો મિત્રો આપણે ભાવેશભાઈનો વારો આવી ગયો છે અને હવે આપણે ચેલેન્જ કરી શરૂ કરી હતી હાલો તો કહો 19 તો જો મિત્રો આપણે ભાવેશભાઈનો પહેલો ચાન્સ તો ખોટો પીડ્યો હવે બીજો ચાન્સ ભાવેશભાઈને આપશું તો મિત્રો હરખા આંકડો ક્યારેક નહીં આવતો એવું થાય હાલો કહો તો ભાવેશભાઈને બીજો ચાન્સ આપણે આપીએ છીએ જો પાર્ટીમાં કેટલા હા તો જો મિત્રો ફાઇનલી ભાવેશભાઈનો જવાબ હાસો પીડ્યો એને પછી ચોકલેટ ખાવાને આપજો હાલો ખાઈ લો બિલકુલ સહી આન્સર હાલો હવે ત્રીજો છેલ્લો ચાન્સ ભાવેશભાઈનો બાકી છે તો હવે આપણે ચેલેન્જ વધારી આગળ હાલો કહો 15 તો જો મિત્રો ભાવેશભાઈનો ત્રીજો ચાન્સ તો ખોટો પીડ્યો ને એક ચોકલેટ તો ખાવાની આવી હવે આપણે વ્લોગ વિડીયો આગળ વધારશું તો ફરીથી જુઓ આપણે વિજયભાઈનો વારો આવી ગયો છે હા તો જો મિત્રો વિજયભાઈનો પહેલો ચાન્સ તો ખોટો ગયો છે હવે બીજો ચાન્સ આપશું જો મિત્રો ક્યારેક આ પાર્ટીમાં કાંકરો હેરકો નહીં હાલતો હાલો કહો તો જો મિત્રો ખોટો આપણે વિજયભાઈનો બીજો ચાન્સ ખોટો જો હવે છેલ્લો અને લાસ્ટ ચાન્સ આપશું વિજયભાઈને કેટલા હાસા પડે ખોટો હાલો કહો તો મિત્રો વિજયભાઈનો ત્રીજો ચાન્સ ખોટો પીડ્યો ને નવેસરથી ફરી ધાર્મિકભાઈનો વારો આવી ગયો તો હાલો ચેલેન્જ વધારી આગળ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ છે છેલ્લે સુધી રહેજો હાલો કહો 10 તો મિત્રો ધાર્મિકભાઈનો પહેલો ચાન્સ તો ફરીથી બીજા રાઉન્ડમાં ખોટો ગયો ને બીજો ચાન્સ આપી ને આપણે લખીએ એકડા હાલો 8
તો જો મિત્રો ધાર્મિકભાઈ બીજો સાથે ખોટો પીડાવો ત્રીજો ને છેલ્લો લાસ્ટ ચાન્સ આપ્યું ધાર્મિકભાઈને કેટલો આપણે ચીટિંગ નહીં કરતા નકર ચોકલેટ નહીં ખાવા પડે હાલો કો તો જો મિત્રો ધાર્મિકભાઈનો છેલ્લો લાસ્ટ ચાન્સ ખોટો પીડાવ ને ફરીથી ભગીરથભાઈનો બીજા રાઉન્ડનો વારો આવી ગયો છે હા ભાઈ બહુ હોશિયાર છે એનું ધ્યાન રાખવું પડે છે કે ભાઈ ચોકલેટ ખાવા હાલો કો જો મિત્રો ભગીરથભાઈ હાસો જોવા વાપ્યો હોય અને ફરી ચોકલેટ ખાવાને આવી તો ભગીરથભાઈ પેલા ચોકલેટ ખાઈ લો શું કેવું તમારું કહો તો જો મિત્રો બીજો સાંજ ભગીરથભાઈને આપણે આપશું લીટો કરી નાખો હાલો 5 તો ભગીરથભાઈ જો બીજો સાંજ ખોટો પીડા હાલ ખરે આપણે એને છેતરી આન્સર ગલત દી હાલો હવે આગળ વધારી ચાલો હવે લખશું આપણે હાલો 4 તો જો મિત્રો ભગીરથભાઈ બીજો સાંજે ખોટો પીડા કેમેરામાં દેખાતું હશે હાસુ ખોટું હાલો હવે બીજા રાઉન્ડમાં ભાવેશભાઈનો વારો આવી ગયો આકડાય મિત્રો ક્યારેક ક્યારેક દેખાય નહીં એવું ફાટી ને બોહારી એટલે એવું થાય હાલો કહો 14 હાલો મિત્રો ભાવેશભાઈનો પેલો સાથ હાસો પીડો ને ચોકલેટ ખાઈ લો એક ખાવ પછી બીજી હાસું પડશે તો બીજી ખાવા આપશું હું કેવું ભાવેશભાઈ કહો તમારું આમાં ચેનલમાં બહુ મજા આવે છે તમે આ ચેનલ જોજો હાલો વાંધો નહીં હાલો હવે કહો 12 તો મિત્રો ભાવેશભાઈનો આપને આન્સર ગલત છે તો હાલો કેમેરામેન શું કહો કઈ કેવું તમારે ના તો વચ્ચે બોલતા નહીં બહુ હાલો તો ભાવેશભાઈનો છેલ્લો સાંજ આપણે આપીએ હાલો કહો 2 હાલો તો મિત્રો ભાવેશભાઈનો ત્રીજો સાંજ ખોટો પીડ્યો ને હાલો આગળ વધો વિજયભાઈનો ફરી વારો આવી ગયો છે હાલો કહો 12 તો મિત્રો एक खाटो गलत दिया है आपने जवाब આપણે વિજયભાઈનો જો પેલો સાંજ તો ખોટો પીડ્યો છે બીજો સાંજ વિજયભાઈને કે આપ્યો ચોકલેટ ખાવા મળે એવું કંઈક લાગે છે એક હાલો જોઈ સી આગળ વધારીએ આપણે ચેલેન્જ ને હાલો બીજો સાંજ હાલો વિજયભાઈ કહો કેટલા છે હાલો વિજયભાઈનો જો મિત્રો બીજો સાંજ ખોટો પીડ્યો કાંઈ વાંધો નહીં ત્રીજો સાંજમાં આપણે હિંમત બનાવી રાખો ચોકલેટ મળે ખાવા તો મીઠું મોઢું થી હાલો વાંધો નહીં હાલો મિત્રો આપણે ત્રીજો સાંજ આપણે વિજયભાઈને આપ્યું હાલો શાંતિ રાખો હાલો આગળ વધો હાલો વિજયભાઈ વિચારજો હાલો તો જો મિત્રો વિજયભાઈનો છેલ્લો સાંજે ખોટો પીડ્યો કાંઈ વાંધો નહીં બે ફેરી તૈયાર આપ્યા બે ફેરી તૈયાર આપ્યા તને બે ફેરી તો જો મિત્રો આમાં તો બહુ મજા આવી એવું લાગતું નહીં હવે આપણે ચેલેન્જ થોડીક અલગ કરશું જેમાં આ બધા મિત્રોના હું નામ લખી ને જો હાસું પડે તો એમને એમ રાખશું ચેલેન્જમાં ચોકલેટ ખાવાનું આપણે આપશું તો હાલો વ્લોગમાં બિનારો તો જો મિત્રો આપણા ફરીથી હતા ને એમ કન્ટેસ્ટન્ટ ગોઠવા જ જાય ને હાલો વ્લોગ કરીએ શરૂ ફરીથી હવે નામ લખવાના એવું કંઈક આપણે કર્યું છે ને મિત્રોના નામ લખશું હાસું પડે તો ચોકલેટ ખાવાને આપશું હાલો તો પહેલો સાંસ આપણે ધાર્મિકભાઈને આપશું હાલો કહો ધાર્મિકભાઈ ભાવેશ તો જો મિત્રો આ ધાર્મિકભાઈનો આપણે પહેલો સાંસ ખોટો પડ્યો 3 સાંસ આપણે કુલ આપશું ને બીજું નામ લખી હાલો મિત્રો તો આપણે જો બીજું નામ લખી નાખ્યું છે ધાર્મિકભાઈને પૂછ્યું શું હે કહો ધાર્મિક તો મિત્રો ધાર્મિકભાઈનો બીજો સાંસ ખોટો પડ્યો કાંઈ વાંધો નહીં મિત્રો હોસલા બુલંદ છે તો ત્રીજો સાંસ આપણે ધાર્મિકભાઈને આપશું ભગીરથ રખે હોતી ભગીરથ હાલો વાંધો નહીં મિત્રો આપણે ક્યારેક તો પાર્ટીમાં દેખાતું ને એવું થાય પણ વાંધો નહીં આપણે વ્લોગ પૂરો કરશું હાલો કહો હાલો વાંધો નહીં મિત્રો ત્રીજો સાંજે આપણે ધાર્મિકભાઈને ખોટો પડ્યો કાંઈ વાંધો નહીં બીજા રાઉન્ડમાં વારો આવી જાય હાલો ભગીરથભાઈ બહુ છાતીર છે એનું ખ્યાલ રાખવું પડશે વાંધો નહીં હાલો પાહો ઉપર રાખો હાલો મિત્રો વાંધો નહીં હાલો મિત્રો જો આપણે પેલું નામ લખી નાખ્યું છે ને ભગીરથભાઈને કુલ 3 સાંસ આપજો હાસું પડે તો ચોકલેટ ખાવાય ને એમ તો મિત્રો ભગીરથભાઈને આપણે છેતરી જા હાલ કરે બીજું નામ બદલાઈ નાખ્યું એટલે પેલું નામ ઈ હાસું જઈ નહીં કે વાંધો નહીં આપણે બીજું નામ લખ્યું હાલો મિત્રો તો ભગીરથભાઈને આપણે પૂછ્યું કોનું નામ લખ્યું છે કો જલ્દી વિચાર રાખો ભગીરથભાઈ વિચાર તો મિત્રો હાલ કર આપણને ભગીરથભાઈ છેતરી જા ચોકલેટ ખાવા નહીં ઓય બાબા એમ ભાઈ ચીટિંગ નહીં કરવાની આમાં એને જવાબ દેવાનો તમારી વખતે તમે આપજો કાંઈ વાંધો નહીં મિત્રો ને ત્રીજો છેલ્લો લાસ્ટ ચાન્સ આપણે ભગીરથભાઈને આપશું કે હું હાસું પડે કે નહીં તો જો મિત્રો ભગીરથભાઈને આપણે છેલ્લો ચાન્સ આપશું એને આપણે આંખમાં ધોવાની દી એ એમ કહે આંખમાં ધોઈને હું હાસું બોલું છું તો જોઈ લઈ હાલો આગળ હાલો તો જો મિત્રો ભગીરથભાઈને આપણે પૂછ્યું કયું નામ લખ્યું હાસું પડે તો કેડબરી આપણે ચોકલેટ ખવડાવવા આપ્યું કહો ભગીરથભાઈ
તો મિત્રો હાલ કરે આપણે ભગીરથભાઈ ખોટો જવાબ પીડ્યો એટલે વાંધો નહીં, બીજા રાઉન્ડમાં પાછો વારો આપશું. તો જો મિત્રો આપણે આ ચેલેન્જમાં પાછો પહેલી વાર વારો આવી જશે ભાવેશભાઈનો, અને એને પૂછ્યું. તો જો મિત્રો ભાવેશભાઈને આપણે પહેલો ચાન્સ આપશું ને નામ લખ્યું. હાલો તો જો મિત્રો પહેલો ચાન્સ ભાવેશભાઈ કયું નામ લખ્યું છે કહો? વિજય. તો મિત્રો ભાવેશભાઈનો પહેલો ચાન્સ ખોટો પડ્યો, કાંઈ વાંધો નહીં મિત્રો, બીજો ચાન્સ આપણે ભાવેશભાઈને આપશું. હાલો ભાવેશભાઈ બીજું નામ કહો. વિજય. જો મિત્રો હાસો આ ભાવેશભાઈનો આ બીજો ચાન્સ હાસો પડ્યો છે ને એક ચોકલેટ ખાઈ લો. હાલો ભાવેશભાઈ. દર વખતે વિજય. હાલો વાંધો નહીં. શું કેવું લાગે ભાવેશભાઈ કહો? આ બીજી રમત કાઢી છે આ ભાઈએ, તો આપણે પાછા હાલો વાંધો નહીં. હાલો મિત્રો તો ત્રીજો ચાન્સ આપણે ભાવેશભાઈને આપશું. હાલો તો જો મિત્રો ત્રીજો ચાન્સ આપણે ભાવેશભાઈને આપશું. હાલો ભાવેશભાઈ કહો. ધર્મેશ. હાલો મિત્રો ભાવેશભાઈ પાસે આપણે છેતરી જા ને એનો વારો પાછો આવી જાવ, કાંઈ વાંધો નહીં, ચોકલેટ ખાઈ લો. હાલો ભાવેશભાઈ. હાલો તો હવે ત્રીજા કન્ટેન્ટ ચોથા કન્ટેન્ટનો આપણે વારો લેવું. આપણે વિજયભાઈનો વારો આવી ગયો છે ને પહેલી રમતમાં તો એને કાંઈ ચોકલેટ ખાવાની મળી નહોતી. હવે શું કેવું ભાવેશભાઈ? હવે શું કેવું વિજયભાઈ? દિન જ ખરાબ હે. કાંઈ વાંધો નહીં, હોસલા બુલંદ રાખો આપણે. તો જો મિત્રો વિજયભાઈનો પહેલો ચાન્સ ખોટો પીડ્યો, કાંઈ વાંધો નહીં મિત્રો, બીજો ચાન્સ આપણે વિજયભાઈને આપશું. આપકા નામ ઈ થા. હાલો વિજયભાઈ કહો બીજું નામ કહો. હાલો મિત્રો તો જો ફાઇનલી આપણે વિજયભાઈ જીતી જશે ને ચોકલેટ ખાવાનો વારો આવી ગયો. હાલો તો વિજયભાઈ ચોકલેટ ખાઈ લો. ત્યાં સુધી આપણે બીજું નામ લખ્યું. વિજયભાઈ કહો કોનું નામ લખ્યું છે? વિજય. તો મિત્રો પણ વિજયભાઈનો ત્રીજો ચાન્સ તો ખોટો પીડ્યો ને એને ચોકલેટ ખાવાનો વારો આવ્યો નહીં. તો જો મિત્રો આપણે ચેલેન્જમાં થોડુંક ફેરફાર કરીશું. હાલ ખરા આપણે પાલતુ પ્રાણી ને પ્રાણીઓ બધાય ને ફૂલોના ને એવા બધા નામ વિચારવાનું કહેવું ને જો મિત્રોનો પાહો હાથો જોવો પડે તો આપણે પાછી કેડબરી ચોકલેટ ખવડાવીશું. એવું ચેલેન્જ થોડુંક આમાં ફેરફાર કરીશું. તો હાલો તમે આપણે ચેલેન્જમાં બિનાર મિત્રો પાહા ગોઠવાઈ ગયા છે ને હાલો ચેલેન્જ કરીએ શરૂ. ને નાનેલી પાહા આપણે શરૂઆત કરી દીધી છે ને પહેલો વારો આપણે આવી ગયો. શું નામ તમારું? દશરથ. આ દશરથભાઈને પહેલો ચાન્સ આપણે આપશું ને પાલતુ પ્રાણી ને ફૂલોના નામ આપણે રાખશું. હાસો જવાબ આપે તો આપણે એને ચોકલેટ ખવડાવશું. એવું કંઈક આપણું ચેલેન્જ છે. હાલો દશરથભાઈ. હાલો તો મિત્રો આપણે દશરથભાઈનો ખોટો જવાબ પીડ્યો ને તમે જોઈ શકો છો કે ખોટો જવાબ પીડ્યો. બીજો ચાન્સ આપણે તો જો મિત્રો આપણે દશરથભાઈને બીજો ચાન્સ આપશું. હાલો દશરથભાઈ કહો. જો મિત્રો દશરથભાઈ તો વિચારે છે, એમાં કઈ મગજમાં આવતું નહીં, કાંઈ વાંધો નહીં, વિચારજો નિરાતે પછી જવાબ કહો તમે. તો મિત્રો દશરથભાઈનો બીજો ચાન્સ ખોટો પીડ્યો. ત્રીજો ચાન્સ આપશું આપણે દશરથભાઈને. હાસું પડે તો ફરી એને ચોકલેટ ખવડાવશું. હાલો કહો. ગધેડો. દશરથભાઈનો ત્રીજો ચાન્સ ખોટો પીડ્યો. તો જો મિત્રો હવે આપણો ફરીથી ત્રીજા રાઉન્ડમાં વારો આવી ગયો છે ધાર્મિકભાઈનો. તો એને આપણે પૂછ્યું કયું નામ હે લખેલું, હાસું પડે તો એને ચોકલેટ ખવડાવશું. હાલો ધાર્મિકભાઈ કહો. તો મિત્રો ધાર્મિકભાઈનો પહેલો ચાન્સ તો ખોટો જો, કાંઈ વાંધો નહીં, ધાર્મિકભાઈને આપણે બીજો ચાન્સ આપશું. ધાર્મિકભાઈ વિચારી લો હાલો કયું નામ લખ્યું છે. જો મિત્રો ધાર્મિકભાઈ વિચારે હાસું પડશે તો આપણે એને ચોકલેટ ખવડાવશું. હાલો કહો. જો મિત્રો ધાર્મિકભાઈનો બીજો ચાન્સ ખોટો પડ્યો, કાંઈ વાંધો નહીં ધાર્મિકભાઈ, ત્રીજો ચાન્સ તમે તારે હોસલા બુલંદ વિચારી રાખજો. હાલો ધાર્મિકભાઈ કહો ત્રીજું નામ શું હોય છે? જો મિત્રો પાછા ધાર્મિકભાઈ બહુ વિચારે છે ને નિરાતે વિચારે છે, વિચારજો કહો. હાલો ગુલાબ. તો મિત્રો ફાઇનલી ત્રીજો ધાર્મિકભાઈનો ચાન્સ ખોટો પીડ્યો, કાંઈ વાંધો નહીં, આપણે ભગીરથભાઈનો પાહો વારો આવી જશે ને એનું ધ્યાન રાખવું પડશે, એ બેક ટેલેન્ટેડ છે એવું લાગે છે. હાલો વાંધો નહીં મિત્રો, તો હવે હું નામ લખું. હાલો તો કો ધાર્મિક આપણે ભગીરથભાઈ. હાલો ભગીરથભાઈ નો પહેલો ચાન્સ તો ખોટો પીડ્યો, કાંઈ વાંધો નહીં, આપણે ભગીરથભાઈ ને બીજો ચાન્સ આપશું. હાલો ધાર્મિકભાઈ બીજો ચાન્સ કહો. કમળ. મિત્રો ભગીરથભાઈ નો બીજો ચાન્સ ખોટો પીડ્યો ને ધાર્મિકભાઈ ને છેલ્લો અને લાસ્ટ ચાન્સ આપશું, હાસું પડે તો ચોકલેટ ખવડાવશું. હાલો ધાર્મિકભાઈ કહો ત્રીજો ચાન્સ વિચારીને કહો તમ તારે, હાસું પડે તમને ચોકલેટ પાછી ખાવા મળશે.
તો મિત્રો તીરો સાંજે ફાઇનલી આપણે ધારીભાઈનો ખોટો પડ્યા એટલે આપણે હાલ કરે છેતરી જશે એવું મને લાગે ને ભાવેશભાઈનો ફરી ત્રીજા રાઉન્ડનો વારો આવી જશે. હાલો તમે બ્લોગમાં વિચારો છેલ્લે બહુ મજા આવવાની છે. ભાવેશભાઈ ને હાલો આપણે પેલું નામ લખ્યું. હાલો કહો ભાવેશભાઈ, પેલો સાંજ ભાવેશભાઈ ને આપણે આપશું. હાચો પડે ચોકલેટ ખાવાય ને કહો ભાવેશભાઈ. હાલો ગુલાબ. તો મિત્રો ભાવેશભાઈ નો પહેલો સાંજ તો ખોટો પડ્યો, કાંઈ વાંધો નહીં, બીજો સાંજ આપણે આપશું. હાલો તો ભાવેશભાઈ કહો બીજો સાંજ શું છે? જો મિત્રો વિચારે હે પણ વિચાર કઈ આવતો નહીં કે શું છે. ગુલાબ. હાલો મિત્રો જો ફાઇનલી ભાવેશભાઈ નો જો હાસો પડ્યો. હાલો ભાઈ એને એક ચોકલેટ આપી દો. હાલો એક ચોકલેટ લઈ જાઓ. હાલો તો મિત્રો ભાવેશભાઈ નો બીજો સાંજ હાસો પડ્યો હોય ને ત્રીજો અને છેલ્લો લાસ્ટ સાંજ આપણે ભાવેશભાઈ ને આપશું. હાલો કહો ભાવેશભાઈ. જો ભાવેશભાઈ વિચારે હે કઈ વિચારે. હાલો મિત્રો ભાવેશભાઈ નો ત્રીજો સાંજ હાસો પડ્યો અને એક ચોકલેટ ભાઈ ખાવા મળી છે. હાલો ખાઈ લો. હાલો તો મિત્રો આપણું એક આવું ચેલેન્જ હતું ને હવે આપણે બધાને પૂછ્યું કેટલી ચોકલેટ ખાવાનું આવ્યું ને કેવા એને ચેલેન્જમાં મજા આવી કે નહીં. તો હાલો આપણે નાની ફરીથી શરૂઆત કરી દઉં. તો હાલો આપણે શું દશરથભાઈને પૂછ્યું. હાલો દશરથભાઈ કેવો અનુભવ, કેટલી ચોકલેટ ખાવાની આવી તમારે કહો? અમારે તો એક કે નવી. આ અમારો વિડિયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નહીં આવડતું તો હાલો મિત્રો આપણા દશરથભાઈ કીધું એટલે સબસ્ક્રાઇબ કરી દેજો ને દશરથભાઈ એક ચોકલેટ ખાવાની નહીં આવી એમ કહે કાંઈ વાંધો નહીં. હાલો દશરથભાઈ બીજી વાર તમારો વારો આવી જાય. તમે તારે મૂંઝાવાનું નહીં, હોસલા બુલંદ રાખવાનો આપણે, એટલે વાંધો નહીં. હાલો તો જો મિત્રો ધાર્મિકભાઈને આપણે પૂછ્યું કેટલી ચોકલેટ ખાવાની આવી ને ચેલેન્જ મજા આવી કે નહીં કહો ધાર્મિકભાઈ. દિને ખબર ખરાબ છે. એક કે ચોકલેટ ખાવી. તો મિત્ર ધાર્મિકભાઈ તો એક ચોકલેટ ખાવાની આવી નહીં ને એને ચેલેન્જ કેવું લાગ્યું એ આપણે પૂછ્યું. ચેલેન્જ કેવું લાગ્યું તો સારું લાગ્યું ચેલેન્જ એમ કહે કાંઈ વાંધો ધાર્મિકભાઈ બીજી વાર તમારો વારો આવી જાય. ઓલા ચેલેન્જમાં તમને લેવું. તો હવે મિત્રો આપણે વધારે ચોકલેટ ખાધી હોય એવા ભગીરથભાઈનો વારો આવી જશે અને કેટલી ચોકલેટ ખાધી એમ પૂછ્યું ને એને ચેલેન્જ મજા આવી કે નહીં એ પણ પૂછ્યું. તો કહો ભગીરથભાઈ. 5 ચોકલેટ ખાધી. તો મિત્રો ભગીરથભાઈ 5 ચોકલેટ ખાધી ને ચેલેન્જ કેવો લાગ્યો એને પૂછ્યું કહો. બહુ મજા આવી. તો ભગીરથભાઈ બીજું કઈ કેવું હોય તો કહો. આવી ચેલેન્જ કરે તો મજા આવે ચોકલેટ ખાવાની. તો મિત્રો છોકરાને આવી ચેલેન્જ મજા આવે તો ભગીરથભાઈએ આપણે ચેલેન્જમાં ભાગ લીધો એ માટે આભાર ને તમને વ્લોગ ગમ્યો હોય તો કહીજો કેવું એમાં. લાઈક કરજો તો હવે. હાલો તો મિત્રો ભગીરથભાઈ કીધું તો લાઈક કરી દેજો. તો હાલો ભગીરથભાઈને આની પછીના ચેલેન્જમાં પણ લઈશું. તો હાલો મિત્રો આપણે જૂના ને જાણીતા એવા કન્ટેસ્ટન્ટ હમણાં 2-3 વ્લોગથી હતા નહીં ને એની પછી આલખર પાસે આવી જશે ભાવેશભાઈને આપણે ચેલેન્જ કેવી લાગી એ બધું પૂછ્યું. કહો ભાવેશભાઈ. આ ચેનલમાં મજા આવી જાય છે. અમે 5 ચોકલેટ ખાધી છે. તો મિત્રો આપણે ભાવેશભાઈ પણ 5 ચોકલેટ ખાધી ને ચેલેન્જ તો બહુ મજા આવી ને મળી આવવાના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.